કૂતરું ન કરડે, કારણ કે તમાકુ ખાઓ ને એટલે ખોરાક ઓછો થાય. આ સિદ્ધ વાત છે. જે તમાકુનું વ્યસન કરે ને એનો ખોરાક ઓછો થઈ જાય. ખોરાક ઓછો થાય એટલે ટાંટિયા નબળા પડે. ટાંટિયા નબળા પડે ને એટલે તમારે હાથમાં લાકડી રાખવી પડે. હવે તમારા હાથમાં લાકડી હોય ને તમે આમ ગામમાં હેલા જતો ને કોઈ કૂતરાની હિંમત છે કે તમારે પાસે આવે? કૂતરું કરડે જ નહીં ને. અને પછી ટાંટિયા વધારે નબળા પડે એટલે તમારે ગાડી સિવાય તમે ફરી જ ન શકો. તમારે ચાલતા જવાનું બંધ થઈ જાય. અને તમાકુનું બહુ વ્યસન કરો એટલે બધું આમ ગળફા અને કફ ને બધું થાય એટલે આખી રાત ઉધરસ ખાધા રાખો તો ચોર ત્યાંથી નીકળતો હોય ગરદણી તો હજી જાગે છે. કોઈ ચોર આવવાની હિંમત ન કરે, કારણ કે ગરદણી તો આખી રાત ઉધરસ ખાતો હોય તો ચોર ક્યાંથી આવે? અને કોઈ માણસ ઘરડો ન થાય, ગેઢો ન થાય, કારણ કે તમે યુવાનીમાં નિર્વાણ પામી જશો. ગેઢા સુધી પૂગશો જ નહીં, ત્યાં એની પહેલા તો તમે નિર્વાણ પામી જશો. લગા સકો તો બાગ લગાઓ, આગ લગાના મત सीखो, पिला सको तो दूध पिलाओ, दारू पिलाना मत सीखो, खिला सको तो रोटी खिलाओ, गुटखा खिलाना मत सीखो, गुटखा खिलाना मत सीखो, गुटखा खिलाना मत सीखो. ઘણા બહેનો છે ને મને આમ ફેસબુકમાં મેસેજ કરે કે જરાક તમે કથામાં કહેજો ને, અમારા ઈવડાઈ જરાક પડીકી ને આ બધું ઘસવાનું મૂકે. ઘણી બહેનો બહુ ત્રાસી ગયેલી હોય. મેં કીધું તમારે કીધે ન માને, અમારે કીધે માને. હે તમારા કીધે ન માને તો કે હા હા ભાગવતની પોથીનો એ પ્રતાપ છે, વ્યાસપીઠનો એ પ્રતાપ છે કે કદાચ એમાંથી કહેવાયેલો શબ્દ કોક હજારો સંખ્યામાં કોક એક માણસને અહીંયા ટચ કરી જતો હોય. આહવાન કરું છું સાહેબ, આજે ભાગવત કથાનો પહેલો દિવસ છે. વ્યાસપીઠ ઉપરથી આહવાન કરું છું, આ ભાગવત પોથીના ચરણે તમારી પડીકીઓ પધરાવી દેજો કે હવેથી આ પડીકીઓ બંધ, પડીકીઓ બંધ. એક એવો સંકલ્પ લેતા જજો, આ કથાના માધ્યમથી એક એવો સંકલ્પ લેતા જજો. હા, અમારા મિત્ર છે જયભાઈ વસાવડા, એ તો એમ કહેતા હોય કે બાળક નાનું હોય ને ત્યારે એ દૂધ પીવે અને પછી 2-4 વર્ષનું થાય તો એ દૂધ મૂકી દે, તો નાનકડું ધાવણું બાળક જો એને આદત હોય ધાવવાની, ધાવણ મૂકી દે તો આવડા મોટા ઢાંઢાઓ આ પડીક્યું ન મૂકી શકે? હે, એ પડીક્યું ન મૂકી શકે? આપણે યજ્ઞ થવાનો છે ને કાકા, છેલ્લા દિવસે યજ્ઞ છે ને, બસ પૂર્ણાહુતિના દિવસે આહુતિમાં એ બધું હોમાતું હોય ત્યારે મનથી એક આહુતિ આપી દેજો કે આજે મેં આની આહુતિ આપી દીધી, હવે આ પાછું ગ્રહણ કરીશ નહીં. એક એવો સંકલ્પ તો લ્યો સાહેબ, એક એવો સંકલ્પ લેજો, જીવન સુધરી જશે. હા, જીવન સુધરી જશે. ગિલાસો મેં જો ડૂબે. અને આ છે ને અહીંયાથી શરૂઆત થાય, પછી તો ક્યાં 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 આપણે આમ જોઈએ અમુક રાજ્યો પંજાબમાં ને કેવી હાલત છે. હવે તો દારૂ એ નબળું પડે એવા એવા વ્યસનો ચાલુ થઈ ગયા છે દેશની અંદર. દારૂ પણ નબળો પડે એની ઉપરના લેવલના. કારણ કે શું કે આ વર્ષોથી શરીરને દારૂ પીવાની આદત થઈ ગઈ. હવે તો દારૂથી એ નશો નથી ચડતો, એનાથી ઉપરનું કાંક જોઈએ, એનાથી ઉપરનું કાંક જોઈએ. આમ ને આમ દેશ ખુંવાર થઈ જાય સાહેબ, આમ ને આમ દેશની યુવાની ખુંવાર થઈ જાય. આ દેશ તો રામ અને કૃષ્ણ અને વિવેકાનંદ જેવા યુવાનોનો દેશ છે. યુવાનો આમ જો વ્યસનમાં ખપાઈ જશે તો આ દેશનો, આ દુનિયાનો સૌથી યુવા દેશ તરીકે આ ગણાતો આ ભારત દેશનું ભવિષ્ય કેવું થશે? કેવું થશે આ ભવિષ્ય? गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए बोतलों के इन बंद पानी में, मत कर बर्बाद अपनी युवानी ए बंदे, बुढ़ापे में काटेगा वही जो बोया है जवानी में. जो बोया है जवानी में, યુવાનીમાં જે વાવ્યું હશે એ જ ગેઢે ગઢપણે લણવાનો વારો આવશે. મત કર બરબાદ અપની જવાની એ બંદે. કાંઈક સંકલ્પ લેજો સાહેબ, કાંઈક સંકલ્પ લેજો. તો ધુંધુકારી
આ વ્યસનોમાં સંપડાયો છે. ધીમે 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 5 વૈશ્યાઓના ચક્કરમાં આવ્યો અને પોતાની તમામ સંપત્તિ એની ઉપર ખર્ચ કરવા માંડ્યો. અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણ જે છે એનો પિતા છે એને ખૂબ દુઃખ થાય. અરે આ સંતાન માટે હું આટલી માનતાઓ માનતો હતો, આ સંતાન માટે હું આટલી પૂજા તપ કરતો હતો, સંતાન તો આવું નીકળ્યું. યાદ રાખજો મિત્રો, ઘણી વખત ખૂબ ધ્યાનથી સાંભળજો, ઘણી વખત આપણા નસીબમાં ન હોય એવું સુખ મેળવવા માટે આપણે વલખા મારીએ ત્યારે આપણા નસીબમાં ન લખાયેલું હોય એવા દુઃખ ભોગવવાની તૈયારી પણ આપણે રાખવી પડશે. હા, આપણા નસીબમાં ન લખાયેલું હોય એવું સુખ મેળવવા માટે આપણે ગાંડા થતા હોય ને તો આપણા નસીબમાં જે લખાયેલું નથી એવું દુઃખ ભોગવવાની તૈયારી આપણે રાખવી પડશે. આત્મદેવ આ કથાઓ જો કેવો સંદેશો આપે છે કે આના કરતાં તો ભગવાને મને સંતાન નહોતું દીધું ને ઈ સારું હતું, સંતાન થયું તો આ દુઃખ આવ્યું. ગોકર્ણને સમજાવે છે, પિતાજી તમે તમારા આત્મધર્મનો નિભાવ કરો. તમારા સમજાવવાથી, તમારા સુધારવાથી કોઈ સુધરવાનું નથી, કોઈ સમજવાનું નથી. તમે તમારા આત્મધર્મનો નિભાવ કરો. આપણે સમજાવવાનું હતું બધું સમજાવી દીધું, હવે એમાં ફરક પડે એમ નથી. તમે હરિનામ લો. અને પછી તો જ્યારે સંપત્તિ ખૂટી ત્યારે ધુંધુકારી રાજના ખજાનામાં ધાડ પાડે છે, ચોરી કરે છે અને અહીંયા રાજ ખજાનામાંથી ચોરી કરી અને સંપત્તિ આ વૈશ્યાઓને આપે છે. પછી તો આ વૈશ્યાઓ મૂંઝાણી કે ભાઈ આ રાજાને ત્યાં ચોરી કરી આવ્યો, રાજાના સૈનિકો ગોતવા આવશે, તપાસ કરવા આવશે અને ખબર પડશે કે ભાઈ આ સંપત્તિ આપણી પાસે છે તો રાજા આપણને દંડ કરશે. તો આ ધુંધુકારી તો હવે રાજાને ત્યાં ચોરી કરવા માંડ્યો, આને હવે મારી નાખવો પડશે. વિચાર કરો, જે વૈશ્યાઓના માટે આટલો એ સંપત્તિમાં અને બધી રીતે ખુંવાર થયો, હવે એ જ વૈશ્યાઓ એને મારવા માટે દોડે છે. 5 વૈશ્યાઓ એટલે 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો ઉપર આપણે અઢળક સંપત્તિઓ ખર્ચતા હોય છીએ, પછી એના ઉપર જેટલો ખર્ચ કર્યો હોય પછી ઈ જ આપણને મારે છે. શબ્દનો સંયમ ન હોય, હા તમે જોજો, રૂપ, રસ, ગંધ આ તમામે તમામ વિષયોનો ભોગ જરૂરી છે પણ સંયમી ભોગ જરૂરી છે. આના જેવું છે કે ખર્ચો કરીને બહુ મીઠાઈઓ ખાઈએ તો પહેલાં તો ખર્ચો કરવો પડે મીઠાઈ લેવા માટે, પણ ડાયાબિટીસ થાય. એટલે જે મીઠાઈ ઉપર આપણે ખર્ચો કર્યો એ જ મીઠાઈ પછી આપણને મારે છે. જે મીઠાઈ ઉપર આપણે ખર્ચો કર્યો છે એ મીઠાઈ જ આપણને મારે છે. એમાં જે વૈશ્યાઓ ઉપર આ ધુંધુકારી જે ખર્ચ કરે છે વૈશ્યાઓ જ પાછી એને મારવા માટે આવે છે. લાકડા સાથે, લાકડાનો સ્તંભ હોય એની સાથે ધુંધુકારીને બાંધી અને સળગાવવાનો પ્રયાસ કરે, ધુંધુકારી બળતો નથી. અને પછી છેવટે તેલના ભીના ગાભા કરી, મહાત્મયની અંદર લખ્યું છે, ખૂબ અરેરાટી થાય એવું વર્ણન છે કથામાં. તો તેલના ભીના ગાભા કરી એને સળગાવી, એના મોઢે ચાંપી અને લાકડીથી એના મોઢાની અંદર હોહરવા ઉતારવામાં આવે છે, ત્યારે એ ધુંધુકારી મરે છે. આપણા શાસ્ત્રો કહે છે કે જેને બહુ પાપ કર્યા હોય ને, જેને બહુ પાપ કર્યા હોય જીવનમાં, એને અંત સમયે બહુ કષ્ટ મળે છે, એવું આપણા મહાપુરુષો કહે છે, એવું આપણા શાસ્ત્રો કહે. એને ઝટ મૃત્યુ મળતું નથી. એટલે તમે જોજો ને, જેના ઘરમાં દાદા દાદી આમ શાંતિથી મૃત્યુ પામતા હોય, આપણે એમ કહેતા હોય કે બાપા મૃત્યુમાં ખાટી ગયા, અમારા બા છે એ મૃત્યુમાં ખાટી ગયા, અમારા બાપા મૃત્યુમાં ખાટી ગયા. જે બહુ અતિશય પાપ કરે છે એને મૃત્યુ, તો આ ધુંધુકારીની આ હાલત થાય છે. અને પછી પ્રેત યોનિમાં એનો જીવ જાય છે. અને ગોકર્ણ જાય છે તીર્થયાત્રા કરવા માટે. તીર્થયાત્રા કરતા કરતા અમુક વર્ષો પછી પાછો પોતાને ગામ આવ્યો
અને પોતાના ગામે આવીને પોતાના પિતાના ઘરે રોક્યો કે આજ રાત્રે અહીંયા નિવાસ કરીશ, વળી પાછો તીર્થમાં નીકળી જઈશ. ત્યાં એ પોતાના પિતાના ઘરે અહીંયા સૂતો છે અને ત્યાં એને રાત્રે કોકના રડવાનો અવાજ, રોવાનો અવાજ આવે. આમ જુએ તો કોઈ દેખાય નહીં. તો કે હું તારો ભાઈ ધુંધુકારી છું, હું તારો ભાઈ ધુંધુકારી છું, મેં ખૂબ પાપ કર્યા અને એટલે હું અત્યારે પ્રેત યોનિમાં છું. તું મને આ પ્રેત યોનિમાંથી છોડાવ, તું મારી મુક્તિ કરાવ. ધુંધુકારીને થયું કે મારા ભાઈની આ હાલત, ગોકર્ણને થયું મારા ભાઈની આ હાલત. બિહારમાં જાય છે, ગયાજી નામનો પ્રદેશ છે જ્યાં પિતૃ તર્પણ થતું હોય, પિતૃ કાર્ય થતું હોય. તો ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કરે છે અને એને પછી એમ થાય છે કે હવે તો મારા ભાઈની મુક્તિ થઈ ગઈ હશે, સદગતિ થઈ હશે. પાછો આવે છે તો વળી પાછો એ જ રડવાનો અવાજ, અરે હું તો તારા નામનું શ્રાદ્ધ કરી આવ્યો, તારા નામનું તર્પણ કરાવ્યો, તને હજી મુક્તિ નથી મળી. અરે ગોકર્ણ, મેં એવા જેવા તેવા નાના મોટા પાપ નથી કર્યા, મેં બહુ મોટા મોટા પાપ કર્યા છે. મેં બહુ મોટા મોટા પાપ કર્યા છે. આ નાના નાના તીર્થોથી, નાના નાના શ્રાદ્ધ કર્મોથી મારી મુક્તિ નહીં થાય. પછી સૂર્યનારાયણની ઉપાસના કરી છે ગોકર્ણએ અને સૂર્યનારાયણે પ્રસન્ન થયું અને પૂછ્યું કે શું જોઈએ, મારા ભાઈને મુક્તિ અપાવો. ત્યારે સૂર્યનારાયણ કહે છે, હે ગોકર્ણ મહારાજ, તમે વિદ્વાન છો, તમે જાણકાર છો, તમે જ્ઞાની છો, તમારી પાસે સાધન છે, તમે ભાગવત કથાનું આયોજન કરો, ભાગવત કથાનું આયોજન કરો ને શ્રવણ કરાવો તમારા ભાઈને. જેને કોઈ તીર્થ ન તારી શકે, જેને કોઈ કર્મકાંડ ન તારી શકે અને નાનામાં નાની નીચમાં નીચ યોનિમાં કોઈ જીવની દુર્ગતિ થઈ હોય, એને આ ભાગવતની કથા સિવાય કોઈ એને તારી ન શકે. તમે ભાગવતની કથાનું આયોજન કરો. અને ત્યારે ગોકર્ણ મહારાજ ભાગવતની કથાનું આયોજન કરે છે. હવે ધુંધુકારી તો પ્રેતાત્મા છે. હવે પ્રેત જે હોય ને એ બહુ એક ઠેકાણે બેસી ન શકે, અહીંયાથી અહીંયા ફરતા જ હોય. હા, ઘણા પ્રેતાત્માઓ જ હોય, એમ ફરતી જ હોય. કથામાં એક ઠેકાણે બેહી ન શકે. એટલે કથામાં આરામ, એક જગ્યાએ બેસવાનું ખૂબ મહત્વ છે. તો એ પ્રેતાત્મા બેસી ન શકે તો હવે જેના માટે કથા કરી છે એ જ જો કથા ન સાંભળી શકે તો કથાનો મહત્વ શું, તો ફાયદો શું? જ્યાં કથા થતી હતી ત્યાં વાંસનું એક ઝાડ અને એ વાંસના ઝાડમાં એક છિદ્રમાં ધુંધુકારીનો પ્રેતાત્મા ત્યાં પ્રવેશ કરે છે અને 7 દિવસની કથા એ વાંસના જે ઝાડ છે એના લાકડામાં બેસી અને ધુંધુકારી આખી કથાનું શ્રવણ કરે. પહેલા દિવસની કથા પૂરી થાય તો એક ગાંઠ તૂટે, બીજા દિવસની કથા, ત્રીજા દિવસની, ચોથા દિવસની, એમ વાંસની 7 ગાંઠો ફૂટી અને ત્યારે ધુંધુકારી સદગતિને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. જેને કોઈ તીર્થ ન તારી શકે, જેને કોઈ કર્મકાંડ ન તારી શકે,